સ્થાનિક સ્વરાજના ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીનું જો કોઈ વિસ્તારમાં સૌથી વધારે ટેન્શન હોય તો એ આદિવાસી વિસ્તાર છે। આમ તો આપણે જોતા આવે છે કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની જે રીતે લોકપ્રિયતા છે, જે રીતે ચૈતર વસાવાનો વ્યાપ છે, એ જ જગ્યાએ ક્યાંક ભાજપ માટે અત્યાર સુધી એવું હતું કે જીતવું મુશ્કેલ છે, પણ હવે બોડેલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 4 બેઠક બિનહરીફ રીતે જીતી છે અને આ સમગ્ર મામલે હવે ભાજપના નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે અને ક્યાંક ચૈતર વસાવાનું ટેન્શન વધ્યું છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો એવું કહેવાય છે કે આદિવાસી વિસ્તાર એટલે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો ગઢ। અને ચૈતર વસાવા જે રીતે અત્યારે હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, જે રીતે કામ કરી રહ્યા છે, પણ ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીની જે 4 બેઠકો બિનહરીફ થઈ છે બોડેલી નગરપાલિકામાંથી, એના જ કારણે ક્યાંક હવે ચૈતર વસાવાનું ટેન્શન હજી પણ વધારે વધી શકે છે એવી શક્યતા લાગી રહી છે। કારણ ફક્ત એટલું જ છે, કારણ કે જે રીતે ચૈતર વસાવાનો વ્યાપ હતો અને જે રીતે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હતા, પણ ક્યાંક પરિણામમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી થાય એની પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ રહી છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને અમારા સંવાદદાતાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવામાં આવે ત્યારે બોડેલી જે નગરપાલિકા છે બહુ ચર્ચિત બની છે અને બોડેલી નગરપાલિકાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 28 ઉમેદવારો નગરપાલિકાના અંદર જે 7 વોર્ડની અંદર 28 ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા અને કોંગ્રેસે 16 જેટલા ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા। ત્યારે જે બોડેલી નગરપાલિકાની વાત કરવામાં આવે તો તેમાં 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાથે વાત કરીશું। ઉમેશભાઈ, ખાસ કરીને 4 ઉમેદવારો બિનહરીફ થયા છે, શું કહેશો? છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા જ્યારથી જાહેર કરવામાં આવી ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ત્યાં કાર્યરત હતું, એક્ટિવ હતું અને અમે જે 7 વોર્ડની 28 સીટ ઉપર તમામ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા રાખ્યા હતા। સામે જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટી દ્વારા 16 જેટલા ઉમેદવારો જ એમને મળ્યા અને એમાંથી 2 એમના જે ઉમેદવારો છે એમના ફોર્મ રદ થયા છે। એટલે હાલ આપને કહીએ કે એમની પાસે 14 ઉમેદવારો છે। એ જ રીતે આમ આદમી પાર્ટી પાસે પણ લગભગ 14 કે 15 જેટલા જ ઉમેદવારો છે। એટલે એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના 28 સીટ ઉપર જે ઉમેદવારો હતા એમાંથી 4 ઉમેદવારો તો બિનહરીફ થઈ ગયા છે। એટલે 4 ઉમેદવારોને આપને અત્યારથી જ જેને કહેવાય કે વિજેતા જાહેર થઈ ગયા છે અને આવતીકાલ એટલે કે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ, તો ત્યાં સુધીમાં હજી પણ બીજા એમ કે બિનહરીફ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના થશે અને પ્રથમ વખતની જે આ બોડેલી નગરપાલિકા છે એમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ એ ખૂબ મોટા જે સંખ્યા સાથે અમે બનાવીશું। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો ઉમેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કવાંટ તાલુકો જે હમણાં બહુ ચર્ચિત છે, ત્યાં એમ લોક ચર્ચા એવી ચાલે છે કે આપ પાર્ટીનો જોર વધારે છે, લોકો આપ પાર્ટી તરફ આકર્ષિત થયા છે। ભારતીય જનતા પાર્ટીના પાસે કેવા ઉમેદવારો છે અને આ જે આપ પાર્ટીના લોકો સમર્થકોમાં જોડાય છે, તો આનાથી આ ભારતીય જનતા પાર્ટીને શું ફરક પડે? જો છોટાઉદેપુર જિલ્લાની આપને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વખતથી એ નીચે ગામના જે કાર્યકર્તા હોય, ગામની જે ચૂંટણી હોય ત્યાંથી લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, આ દરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતાઈથી કાર્યરત છે અને આપે જે વાત કરી એ પ્રમાણે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર અન્ય કોઈ પાર્ટીનું એટલું બધું કંઈ મહત્વ છે નહીં। આ બધા જે પાર્ટીના લોકો છે એ ફક્ત જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આ પ્રકારના મત લેવા માટે આવતા હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ લોકો વચ્ચે રહી અને લોકોના પ્રશ્નને નિરાકરણ લાવવા માટે, પ્રજાની સુખાકારી માટે હર હંમેશ જાગૃત રહે છે। એટલા માટે જ લોકોને પણ, છોટાઉદેપુરના લોકોને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર જ વિશ્વાસ છે અને અમે 32માંથી 32 જિલ્લા પંચાયત જીતવાના છે। બિલકુલ, તમે 32માંથી જિલ્લા પંચાયત જીતો હતા। ઉમેશભાઈ, ગઈકાલે અમે આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સાથે વાત કરી। તેઓ
લોકોને એવું કહી રહ્યા છે કે 28 ગામ છે તે વિસ્થાપિત થવાના છે અને આ ચૂંટણી પતશે એના પછી તમામ અધિકારીઓ ત્યાં પહોંચશે અને આ ગામોને હટાવવાના જ છે અને વિસ્થાપિત કરશે તેવું તેમણે જણાવ્યું છે. આ બાબતે આપનો શું ખુલાસો? જુઓ, જ્યારે પણ ચૂંટણી આવે એ વિધાનસભાની હોય, લોકસભાની હોય કે આ પ્રકારે તાલુકા જિલ્લા પંચાયતની હોય, ત્યારે વિપક્ષના લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે, યુવાનોને ખોટી દિશા એ ભટકાવવા માટે હર હંમેશા આવા પ્રયત્ન એકલું છોટાઉદેપુરમાં જ નહીં પણ તમે જોશો તો પૂરા ટ્રાઇબલ બેલ્ટની અંદર આ પ્રકારે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. આવો કોઈ જ પ્રશ્ન નથી. અગાઉ પણ માન્ય નરેશભાઈ પટેલ સાહેબ અને ગણપત વસાવા સાહેબે પણ આ પ્રકારની જે વાત હતી એ વાત લોકો વચ્ચે મૂકી છે. એટલે એમની જે ભ્રમિત કરવાળી વાતો છે એમાં કોઈ લોકો આવશે નહીં. તમે જે પ્રકારે જણાવી રહ્યા છો, પરંતુ અત્યારે તો લોક ચર્ચા એવી જ ચાલી છે ત્યાં કે આ 28 ગામોને વિસ્થાપિત કરવાના, તો આ બાબતે એ લોકો મેનિફેસ્ટો લઈને ત્યાં જઈ રહ્યા છે, તો આ બાબતે ભારતીય જનતા પાર્ટીના કેવા પ્રયત્નો રહેશે કે આમનો મેનિફેસ્ટો અટકાવે? ના, જે અગાઉ જીએમડીસી ત્યાં છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે અને એ વખતથી જ ત્યાં જમીન ઓલરેડી સંપાદિત થયેલી છે. એ જમીનની અંદર હજી બીજા કયા એમ કે મિનરલ્સ છે એનું રિસર્ચ કરવા માટેનું એમ કે એક જે અગાઉ સરકાર દ્વારા સંશોધન કરવા માટેનું જાહેરનામું થયું હતું. એ જાહેરનામું કોઈ એક્શન માટે અથવા તો કે ગામોને ખાલી કરવા માટે એ પ્રકારનું નથી. પણ આપ જોઈ શકો છો કે ત્યાંની જે સંપાદિત થયેલી જમીન છે ત્યાં જ આ જે ખનનનું કામ છે એ ચાલે છે અને વર્ષોથી ચાલતું આવ્યું છે. બાકી નવું કોઈ ગામને હટાવવાનું અથવા તો એક પણ વ્યક્તિને ત્યાંથી હટાવવાનું એ પ્રકારનું કોઈ આયોજન નથી. અંતિમ સવાલ મારો ઉમેશભાઈ, કે વારંવાર કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે કે આપ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને નલ સે જલ વારંવાર તેઓ સોશિયલ મીડિયા ઉપર લખતા હોય છે કે લોકોને પાણી નથી મળતું. આ બાબતે આપનું શું? તો જે લોકો નું કંઈ વજન નથી અથવા તો જેમનું કોઈ લોકો સાંભળતું નથી એમને જવાબ આપવાનું અમારે થતું નથી. અમે લોકો વચ્ચે જઈએ છીએ અને લોકો જ એમના જે પ્રશ્નો છે એમને જવાબ આપશે. બિલકુલ, આ હતા જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે ગઈકાલે જે રાધિકાબેન રાઠવાએ આક્ષેપ કર્યો છે કે જે 28 ગામોને વિસ્થાપિત કરવાના છે તે બાબતે પણ જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ ખુલાસો કર્યો છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. એક તરફ અત્યારે હાલ ચૈતર વસાવા મહેનત કરી રહ્યા છે, તેમના દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હોય કે પછી જનસભાઓ કરવામાં તો આવી રહી છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી અહીંયા બાજી મારી જતી હોય એવું લાગી રહ્યું છે. જો કે હજી પણ આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે ચૈતર વસાવા કામ કરી રહ્યા છે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન આદિવાસી વિસ્તારમાં વધી પણ શકે છે. બંને પક્ષો દ્વારા અત્યારે હાલ કામ કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીથી લઈને જે મંત્રીમંડળ છે, મંત્રી લોકો છે, એ લોકો પણ અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં કામે લાગ્યા છે અને બીજી બાજુ ચૈતર વસાવા સહિતના જેટલા પણ આદિવાસી નેતાઓ છે કે જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ પણ દરેક લોકો અત્યારે હાલ ત્યાં કામે લાગી રહ્યા છે. એટલે જોવાનું રહેશે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં શું નવા જૂની થાય છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.